આ પ્રેગ્નેન્ટ હતી ને એનો પતિ એક્સિડન્ટમાં ગુજરી ગઈ અને એકલી બિચારી એ ચિંતા કરી ભગવાન મારું કામ કરશે મને ડિલિવરી આવવાનું બાળક આવવાનું એટલે પછી શું કર્યું એમાં પેલાને ખબર પડી ગઈ એના તો ગુપ્તચરો પડ્યા જ કરતા હોય ક્યાં દુઃખી છે અને પછી તો એના ઘરમાં તો એક દાયણ મૂકી દીધી સીધું સામાન આ તે બધું ભરપૂર મૂકી દીધું અને સારી રીતે એને બાળક થયું આ બધું કર્યું છે પણ બાળક એટલું સુંદર થયું કે આ બાળકને જોઈને કહે છે હે પરમાત્મા હે મારા પ્રભુ જેણે મારું આ કર્યું હોય એને આવું સુંદર બાળક આપશે. એક વર્ષ પછી મહાત્મા આવ્યા પડતા પડતા એના આંગણામાં સોનાનું પારણું ઝૂલતું હતું અને એમાં બાળક ઝૂલતું. આશીર્વાદ ભારતીય સંસ્કૃતિની વર્ષોની પરંપરા પ્રમાણે ભગવાન શ્રીરામ પણ શાંતિપુરની ઋષિના આશ્રમ અને કૃષ્ણ ભગવાન પણ વશિષ્ઠ ઋષિની જે રીતે પૂજા કરીને એમના આશીર્વાદ લેતા હતા અને ભારતીય જનતા પાર્ટી જ્યારે વર્ષોથી ગુરુ સંતોની સેવા એમના આશીર્વાદ લેવા માટે વર્ષોથી પૂર્ણિમાના દિવસે વિશિષ્ટ સ્થળોએ જાય છે એ રીતે આજે વલ્લભ આશ્રમ ખાતે સ્વામીજીના આશીર્વાદ લેવા માટે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અને સાથે સાથે વલસાડના ધારાસભ્ય ભરતભાઈ અને પીઆઈના પ્રમુખ સતીશભાઈ અને પાર્ટી સાહેબના પ્રમુખ રાજેશભાઈ સહિત અનેક કાર્યકરોએ આજે સ્વામીજીના આશીર્વાદ લીધા અને ભવિષ્યમાં સારા કામ કરવા માટેની એમને પ્રેરણા આપી. ઓકે સર, થેન્ક યુ. આ બાજુ